અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રિને લઈને બફાટ સામે આવ્યો। અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને ગણાવી લવરાત્રિ। જી હા, નવરાત્રિને ફેશન રાત્રિ પણ ગણાવતા અનુપમ સ્વામી આ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યાં વધુ એક બફાટ નવરાત્રિને લઈને આવ્યો છે। નવરાત્રિ એ માતાજીની આસ્થાનો તહેવાર હોય છે અને તે દરમિયાન આ નિવેદન કર્યું છે। નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે, નવરાત્રિને ફેશન રાત્રિ પણ ગણાવી છે અનુપમ સ્વરૂપ સ્વામીએ। ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે। અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું, પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા। તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। OMG, ઓ માય ગોડ! શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને? શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે। બાય ધ વે, there is no chance to make it clean this shit, but we should try again and again and again. જે નવરાત્રિ આપણા ગુજરાતીઓની ઓળખાણ છે, એ જ લવરાત્રિ તરીકે ઓળખાય। આ તે વળી કેવી લાચારી! જે નવરાત્રિમાં 9 દિવસ સુધીમાં આદ્ય શક્તિ અંબાના 9 રૂપોની પૂજા અને ઉપાસના થતી હોય, હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા, બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય। આ તે વળી કેવી લાચારી! જે નવરાત્રિમાં પહેલાં સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી, શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી હતી, એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે। તો ગુજરાતીઓ, જ્યોતિનાથ બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે। બાપુ, આ તો માતાજીની આસ્થાના દિવસો છે આ 9 દિવસ, પરંતુ અનુપમ સ્વરૂપ સ્વામી આને ફેશન શો ગણાવી રહ્યા છે, 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવી રહ્યા છે। જો અનુપમસિંહ સહિત જેટલા ઘનશ્યામ પાંડેના વંશજો છે ને, તેમની નજર તો વિકૃતિવાળી જ છે। એની પાસે શું અપેક્ષા રાખો? કારણ કે મેક્સિમમ રેપ કેસ એ લોકો પર થયેલા છે, એ લોકોને લાંછન નથી। એમને એટલે જ કીધું હતું કે દીકરીઓ જોવી નહીં, દીકરીઓ બહાર જઈને જોશો તો તમારા વિકૃતિ આવશે। એમને ખબર જ હતી ઘનશ્યામ પાંડેને કે આ બધા પાટેલા મુવા છે। આ સમાજની અંદર આરાધ્યની વાતોને ક્યાંક ફાટી લેવી, ક્યાંક ટીકા કરવી, ભગવાનો પર ટીકા કરવી, માતાજીઓ પર ટીકા કરવી, આમની ફેશન થઈ ગઈ છે। આ ક્યાંય ચલાવી લેવાય નથી। આની સામે ઉગ્ર વિરોધ છે અમારો બધાનો, અને સનાતન સંત સમિતિ, સનાતન ધર્મરક્ષા સમિતિ આનો સખત વિરોધ કરે છે, અને જે રાહે અમે આવેદનો આપી અને એનો વિરોધ કરીશું। બિલકુલ બાપુ, હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યાં અનુપમ સ્વરૂપ સ્વામી એવું પણ કહી રહ્યા છે કે કોઈ કહે છે કે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા। હા, પણ વાત તો એ કઈ આવે છે ને, એમનું નજરમાં બીજું કશું છે જ નહીં। આજે સમાજની અંદર તમે જુઓ, મા બેન દીકરીઓ કેટલા પ્રેમથી હિલ્લોડા લેતી, માતાજીની પ્રદક્ષિણા કરે, ગરબે ઘૂમતી હોય, અને તેની આખી પરાકાષ્ઠા છે ભક્તિની। ત્યારે તમારા શરીરમાં કંપન આવી જાય અને તે માતાજીના આરાધ્ય દરેક દેવી
કારણ કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે કુમારી છે, કન્યા છે, યુવતી અતિ અપ્રૌઢા છે, પ્રૌઢા છે, વૃદ્ધ માતા બલપ્રદા મહોદરી મુક્ત કેશી ગૌર રૂપા મહાબલા અગ્નિજ્વાલા રૌદ્રમુખી કાળરાત્રિ તપસ્વી દરેક માતા છે. અને આ માતાનું અપમાન આવી રીતે કરી અને ક્યાંક પોતાની વૃત્તિ છે તે છતી કરી રહ્યા છે. બિલકુલ બાપુ, આ દિવસો તો દીકરી અને માતાને પૂજવાના છે. આપણે માતાજીની પૂજા કરીએ છીએ ત્યારે આ પ્રકારના બફાટ સામે આવે છે. સનાતન ધર્મ ઉપર આ પ્રકારના વાર, આ પ્રકારના બફાટ કેટલા યોગ્ય? સહેજ પણ યોગ્ય નથી. આજે અમારે ત્યાં આશ્રમોમાં અત્યારે કોઈ પણ દીકરી કુંવારી આવે તો અમે એનું પૂજન કરતા હોઈએ છીએ, એના પગ જોતા હોઈએ છીએ. આટલી પવિત્રતાના તહેવારો હોય અને ત્યારે તમે આવી રીતે કરી અને ક્યાં સમાજને લઈ જવા માટે માંગો છો? સમાજને તમે જ ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છો. અને આ ક્યાંય પણ સનાતન ધર્મના લોકો તો ચલાવી લેવા તૈયાર જ નથી. તમારો ચાકારો આવ્યો છે ને હજુ વરવા પરિણામો ભોગવવા પડશે. બિલકુલ બાપુ, એક છેલ્લો સવાલ મારે તમને આ કરવો છે. વારંવાર સનાતન ધર્મ પરના આ બફાટ, આ કંઈ પણ કહી દેવું, આની પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? એક તો ફેશન થઈ ગઈ છે. એક રીતે ભગવાનોના અપમાન કરવા, માતાજીઓના અપમાન કરવા, ક્યાંક સનાતન ધર્મના જ્ઞાતિવાદ ઉભો કરી અને સનાતન ધર્મની ઓરિજિનાલિટીને ખંડન કરવા માટે વિદેશના રૂપિયાથી કરાતા ધાક ધમાડ આયોજનો છે. બેઝિકલી આપણી જે એકતા છે સનાતન ધર્મની અને તેની વિશાળતા છે તેને ક્યાંક ડિસ્ટર્બ કરવાની વારંવાર કોશિશ સદીઓથી થતી રહી છે. અમને આ ઘનશ્યામ પાંડેના વંશજો કરી રહ્યા છે. બિલકુલ આભાર બાપુ, મારી સાથે વાત કરવા બદલ. તો અનુપમ સ્વરૂપ સ્વામીને આપણે સાંભળ્યા કે જેઓ નવરાત્રિને લવરાત્રિ ગણાવી રહ્યા છે, વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.